લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં આજે ભારે હંગામો જોવા મળ્યો છે। એન્ટ્રન્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથેના કાર્યકરો ડીન પ્રજ્ઞેશ શાહને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કેમ્પસમાં તંગદિલી જેવી સ્થિતિ સર્જાઈ હતી। મામલો વધુ બિચકતા ડીન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ડીનનો આક્ષેપ છે કે કેટલાક બહારના તત્વોએ ઓફિસમાં ઘૂસી અભદ્ર વર્તન કર્યું અને ધમકી આપી છે, જેના આધારે તેઓ પોલીસ ફરિયાદ કરવાની તૈયારીમાં છે। બીજી તરફ ગુજરાત સેક્રેટરી સુઝાન લાડમેને આ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે જણાવ્યું છે કે જો ખોટી ફરિયાદ થશે તો તેઓ પણ ડીન સામે ક્રોસ ફરિયાદ કરશે। એ ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં એન્ટ્રન્સ પરીક્ષા રદ નહીં થાય તો ડીનનું પુતળા દહન કરીને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને બંને પક્ષો પોતાના દાવા પર અડગ છે। છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીમાં પોલીસનું અવર જવર તો ચાલતું જ રહે છે। આ યુનિવર્સિટીના સત્તાધીશો જે જાડી ચામડીના છે એ વિદ્યાર્થીઓને રોકવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસને પોતાનો હાથો બનાવીને અમને રોકવામાં આવે છે। આજે કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા મારા વિરુદ્ધમાં અરજી અને ફરિયાદ પણ આપવામાં અને હાલમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જાય છે, પરંતુ એનએસયુઆઈ સંગઠન વિદ્યાર્થીઓ માટેનું સંગઠન છે। અમે પણ ડીન સાહેબના વિરુદ્ધમાં ફરિયાદ કરીશું। એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થી સંગઠન દ્વારા મને ફોન પર કહેવામાં આવ્યું કે સાહેબ અમારે રજૂઆત કરવી છે। મેં એમને એવું કીધું કે હું 1 વાગે ડીનની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ મળીશ, એના પહેલાં કામ હોય તો તમે એમકોમ પર આવો, ત્યાં મારી પ્રેસ કોન્ફરન્સ છે જ્યાં આપણે બધા સાથે જ હતા। ફરીથી જ્યારે હું અહીંયા આવવા નીકળ્યો, રસ્તામાં એમનો ફોન આવ્યો ત્યારે મેં પહેલાં લીધો, પછી હું ગાડીમાં જ્યારે અહીં પહોંચ્યો મેં એમને બોલાયા મારી રૂમમાં। મેં પટાવાળાને એવું કીધું કે એમને પાણી પીવડાવો। એ અંદર રૂમમાં આવ્યા। મેં કીધું તમારી જે વાત હોય તે શાંતિથી કરો। તેમને મારી સામે એ ગાડી હાય હાય નારા બોલાવવાના ચાલુ કર્યા રૂમની અંદર। એટલે મેં કીધું કે અહીંયા નારા બોલાવવા હોય તો તમે પ્લીઝ બહાર જાઓ, અહીંયા આગળ વાત કરવી હોય તો બેસો, હું તમારી બધા વિષયની વાત કરવા તૈયાર છું। અમે એનએસયુઆઈના છીએ, અમે તો આ રીતે જ રજૂઆત કરીશું। આવા એક એટીટ્યુડ સાથે એ લોકોએ નારાબાજી ચાલુ રાખી એટલે મેં એમની જોડે વાત નથી કરી। આ ચર્ચા કરી હોય તો મેં 100% ચર્ચા કરી હોય, બરાબર, પણ એમને કોઈ વાત કરવા તૈયાર જ નહોતા, ખાલી નારામાં જ રસ હતો। મારે નારા બોલાવવાના હતા સામે, એટલે હું બાજુ ચૂપ ઉભો રહ્યો હતો। હા, કારણ કે મારી ફેકલ્ટીનો વિદ્યાર્થી જ નથી, છતાં મેં ચર્ચા માટે બોલાયો, અંદર બોલાયો, પાણી પીવડાવવાની વાત કરી, અને છતાં જો નારાબાજી કરતો હોય, મને ધમકી આપતો હોય કે 24 કલાક બાદ ઇન્સિપ છોડ દો, બરાબર, તો પછી મારે કાર્યવાહી તો કરવી પડે ને। હું કમ્પ્લેન આપીશ પોલીસ અને એક્શન લેવાય અને યુનિવર્સિટી પણ એક્શન લે, બંને કામ માટે હું પ્રયત્ન કરીશ। મને એમની પૂરી રજૂઆત હજુ ખબર જ નથી પડી। એમને મને 24 કલાકમાં છોડી દેવાનું કીધું છે અને એના આપણે વાત કરી, એમને એન્ટ્રન્સ ટીચર એ પૂરી ખબર નહીં હોય કદાચ। જો અમને આપણે થોડી વાર પહેલા જ વાત કરી છે ને પ્રેસ કોન્ફરન્સમાં, એ એન્ટ્રન્સ ટેસ્ટમાં કોઈ પણ વિદ્યાર્થીને ટ્યુશન કરવું પડે, ક્લાસમાં જવું પડે એવું તમને લાગે છે? જ્યારે હું આટલું બધું કરું છું વિદ્યાર્થીઓને, 500 એવા ક્વેશ્ચન નોટિસ બોર્ડ પર મૂકવાનો છું, ઓનલાઈન મૂકવાનો છું, છોકરું ગમે ત્યાંથી જોઈ શકે, એને તૈયારી ઘરે બેસીને કરી શકે। 10મા ધોરણ 12મા ધોરણના લેવલનું પૂછવાનું છે, 11મા ધોરણનું, અને બધું ટોપિક લખી। પાછું એવું પણ નથી બીજી કોમ્પિટિટિવ એક્ઝામની જેમ કહી દઉં કે આ અકાઉન્ટન્સી તૈયાર કરી લાવો, એવું નથી। હું તો ટોપિક પણ આપવાનો છું। 12મા ધોરણનું છોકરું મને બી ખબર છે, પણ એ ચર્ચા કરે તો ચર્ચા થાય ને। નારામાં મારે થોડી કે અમે નારા બોલાવવાના છે, હું ડીન છું। ના, સોરી, એ જાતે જ કીધું છે, એને જાતે જ કીધું। જો એ અંદર આવ્યા, મેં પટાવાળાને પૂછી દઉં, બધા અહીંયા હતા, બરાબર, મેં પટાવાળાએ કીધું એમને પાણી આપો। ઇવન હું ત્યાંથી એમકોમ પરથી ગયો ત્યારે મેં પટાવાળાને ફોન કરીને કીધું કે એમને અંદર બેસાડીને પાણી પીવડાય, હું આવું છું। અંદર આવ્યા પછી પણ મેં એમના દેખતા જ પટાવાળાને ભાઈ અમને પાણી આપ અને બધાને ખુરશી આપ બેસવાની, કેટલા લોકો છે। એ અંદર આવ્યો, અંદર આવીને લોકો ઉભા રહ્યા, મેં કીધું બેસો, મેં એવું કીધું છે બેસો, તેમને નારા શરૂ કરી દીધા। મેં કીધું અહીંયા નારા ના બોલાવશું, જે ચર્ચા કરવી હોય તો આપણે ચર્ચા કરવા હું તૈયાર છું। અમારી તો આ જ રીત છે એનએસયુઆઈની, અમે આજે જ વાત કરીશું। મારે કોઈ સંગઠન નહીં, હું નથી ઓળખતો, મારો વિદ્યાર્થી નથી। એવા વિદ્યાર્થીઓ આવીને મારી રૂમમાં નારા બોલાયા છે અને મને ધમકી આપી 24 કલાક બાદ ઇન્સિપ છોડી દેવાની, બસ એની હું કમ્પ્લેન આપીશ।